નમસ્કાર મિત્રો, હું છું રોહિત ભુવા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં. મિત્રો, તો આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા અપાતી 10,000 રૂપિયાની સહાય. તો આ 10,000 રૂપિયાની સહાય છે એ અસંગઠિત શ્રમિકો તથા નાના શ્રીમંત ખેડૂતો તમામને આપવામાં આવે છે. આ યોજનાનું નામ છે અંત્યેષ્ટ મરણોત્તર સહાય યોજના. આ યોજના અંતર્ગત અવસાન બાદ 10,000 રૂપિયા ગુજરાત સરકાર ચૂકવે છે. તો એમાં વાત કરીએ તો આપણે તમામ જ્ઞાતિ જેમ કે બક્ષી પંચ, જનરલ કેટેગરી એ તમામને આ સહાય મળવા પાત્ર છે. નાના શ્રીમંત ખેડૂતો એટલે કે જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોય તેવા લોકોને આ લાભ મળે છે તથા જમીન વિહોણા લોકોને પણ આ લાભ મળે છે. ગુજરાત સરકાર દ્વારા રાશન મેળવતા હોય તેવા તમામ લોકોને આ લાભ મળવા પાત્ર છે. આ મરણોત્તર સહાય યોજનામાં 18 થી 70 વર્ષની વય મર્યાદા હોય અને જેમનું અવસાન થયું હોય તેમને આ 10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જેમની પાસે 18 થી 60 વર્ષની વચ્ચે અવસાન થયું હોય તેમની પાસે ઈ શ્રમ કાર્ડ હોવું ફરજિયાત છે. મિત્રો, 60 વર્ષથી વધુ ઉંમરનાનું અવસાન થાય તેવા કિસ્સામાં તેમને 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરી અને આપવાનું રહેશે. આ યોજનામાં લાભ લેવા માટે કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય તો તેમને સીધી લીટીના વારસદારો આ અરજી કરી શકે છે. જેમ કે પતિ પત્નીના કિસ્સામાં સૌપ્રથમ પતિનું અવસાન થયું હોય તો પત્ની આ અરજી કરી શકે છે. પતિ પત્ની બંને હયાત ના હોય તો તેમના સંતાનો પૈકી કોઈ પણ આ અરજીનો લાભ લઈ શકે છે. આ મરણોત્તર સહાય યોજનાનો લાભ લેવા માટે મિત્રો અવસાન તારીખથી 90 દિવસ એટલે કે 3 મહિનાની અંદર આ અરજી કરી તમારે નોડેલ કર્મચારીને અરજી ફોર્મ પહોંચતું કરવાનું રહેશે. તો આ અરજી તમે જ્યારે આપવા જશો તો તેમને તમારે ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. તો એ ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ ઈ શ્રમ કાર્ડ હોવું ફરજિયાત છે. ત્યારબાદ રાશન કાર્ડની નકલ, જાતિનો દાખલો, જો બક્ષી પંચમાં હોય તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર હોય તો એ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તેવા કિસ્સામાં જ આપણે રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અવસાન થનાર વ્યક્તિનું મરણનો દાખલો, ઉંમરના પુરાવા તરીકે એમનો લિવિંગ સર્ટિફિકેટ, જન્મ તારીખનો દાખલો અથવા આધાર કાર્ડ પણ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આવકના દાખલાની જો આપણે વાત કરીએ તો 1,20,000થી ઓછી આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ બેંકની પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે તથા અરજદારનું આધાર કાર્ડ પણ રજૂ કરવાનું રહેશે. અરજી સાથે બાંહેધરી પત્રક પણ રજૂ કરવાનું રહેશે. આ બધા ડોક્યુમેન્ટ લઈ અને આપણી નજીકની શ્રમયોગી ઓફિસમાં નોડેલ અધિકારીને આ બધા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. તો મિત્રો, આવા અવનવા વિડીયો વિશેની માહિતી માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો.